મહુવાના તલગાજડા ખાતે શિક્ષકોને 35 જેટલા શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો। ત્યારે ઉપસ્થિત ધારાસભ્ય રહ્યા હતા। ત્યારે ધારાસભ્યોને ટકોર કરતાં મોરારી બાપુએ કહ્યું હતું કે મહુવા જિલ્લો નથી પણ જિલ્લો બને તો વધુ સારું, તેવી પણ એક માંગણી કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા 35 જેટલા શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો। કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા 35 જેટલા શિક્ષકોને એવોર્ડ અપાયો। ગુજરાતના 33 જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને મોરારી બાપુના ચિત્રકૂટ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો। એવોર્ડ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ હાજર રહ્યા હતા। તે ઉપરાંત શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ઉપપ્રમુખ જયમીન કુમાર પટેલ હાજર રહ્યા હતા, જેમને મોરારી બાપુએ શાલ ઉડાડી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમ તલગાજરડાની શાળા ખાતે યોજાયો હતો। ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી આ એવોર્ડ અપાયો છે। ગુજરાતના દરેક જિલ્લાના એક શિક્ષક અને એક મહાનગરપાલિકાના શિક્ષકની પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ થયેલા પ્રાથમિક શાળામાં કામ કરતા 34 શિક્ષક ભાઈ બહેનોને નામની ઘોષણા કરવામાં આવી। આ દરેક શિક્ષકોને ચિત્રકૂટ ધામ તલગાજરડા તરફથી ₹25,000નો રોકડ પુરસ્કાર તેમજ સૂત્રમાલા અને શાલ અર્પણ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે રાજ્યના 2 લાખ જેટલા પ્રાથમિક શિક્ષકોમાં અતિ પ્રતિષ્ઠિત અને ગૌરવવંતો ગણાતો શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુ દ્વારા છેલ્લા 25 વર્ષથી એનાયત થાય છે। આ પારિતોષિકની શરૂઆત સન 2000ની સાલથી કરવામાં આવી છે, જેની પસંદગીનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા થાય છે। તે ઉપરાંત મહુવા તાલુકાના નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષકોને પણ વિદાય સન્માન આપવામાં આવ્યું। એટલે જ આ બધું કપરું કામ છે કે આટલા જિલ્લાઓમાંથી એક એકને શોધવા। એમાં ભાવનગર જિલ્લામાંથી કોઈ છે કે નહીં? છે ને? મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ ખાય। ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે। મેં પૂછ્યું કે હમણાં નવા જિલ્લાઓ થયા, નવા કોર્પોરેશનો ડિક્લેર થયા ગુજરાત સરકાર, એ આમાં લેવાયા તો કે નહીં બાપુ? તાત્કાલિક બધું કરવાનું એ મુશ્કેલ હતું, પણ આવતા વર્ષે આપણે એમની પણ વંદના। હા, એક જિલ્લો ભરૂચ, એક બને એક બરાબર, હા, પણ વધારે ને વધારે બને ને તો અહીં આવે બધા શિક્ષકો। બીજું, રામાયણ અને ગીતાની વાત મારી પાસે એક આ વિચાર આવ્યો કે બાપુ, અમે અમારું બાળક નાનું એવું હજી તો સ્કૂલમાં જવાની શરૂઆત કરી છે, એને ખબર ન પડે એમ નાનકડી ગીતા એના સ્કૂલ બેગમાં નાખી દીધી છે। આ વિચાર મારી પાસે આવ્યો એટલે મને એમ થયું કે આ વિચાર બહુ મહત્વનો છે, એટલે મેં જાહેરમાં કહ્યું કે ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ, આટલું મોટું રામચરિતમાનસ ન લઈ જઈ શકે તો ભૂસુંડી રામાયણ એ રામચરિતમાનસનો સાર છે, અથવા તો હનુમાન ચાલીસા, આ દરેક બાળકના સ્કૂલ બેગમાં જો હોય। હા, કોઈને ધર્મને લીધે તકલીફ થતી હોય તો કોઈએ દબાણ નહીં કરવાનું, કોઈને કોઈની સાધનાને મુશ્કેલી પડતી હોય તો દબાણ નહીં કરવાનું, પરંતુ સનાતન ધર્મની મારીને તમારી બે કોઈ આંખો હોય તો એ રામાયણ અને ગીતા છે। તમે તમારા બાળકોના દફતરમાં રામાયણ અને ગીતા મૂકશો તો એ તમે પુસ્તક નથી મોકલા, તમે એને જોવાની બે આંખો આપો છો કે આ બે આંખોથી દુનિયાને જોઈશ તો આખું જગત બહુ સુંદર લાગશે, બહુ સત્યમય લાગશે, પ્રેમમય લાગશે, કરુણા, પણ કોઈના ઉપર દમન નહીં કરવાનું, કોઈ નિયમ નહીં તૂટવો જોઈએ। અને સાહેબે જાહેરાત કરી કે અમે દરેક સ્કૂલમાં
દરેક વિદ્યાર્થી સુધી આ પહોંચાડવાનો. સાહેબ ઘણા મને એમ કહે કે એ દવા આપણી બેગમાં રાખીએ ને સમયસર દવા ન લઈએ તો ફાયદો કરે. મેં કીધું આ દવા નથી, દુઆ છે. આ ખાલી દવા નથી, આ દુઆ છે. અને એ દુઆ તો ખૂણે ખાતરે પડી હોય તો એ કામ કરે. એટલે આ બંને નિર્ણય માટે હું સંઘને અને મારા શિક્ષકોને ખૂબ ખૂબ વધાઈ આપું છું. પરંતુ કોઈ જગ્યાએ દબાણ નહીં કરતા. કોઈને તકલીફ થાય એવું આપણે, કારણ કે આપણી શાળામાં અનેક ધર્મના ભાઈ બહેનો ભણતા હોય, એને મુશ્કેલી પડે એવું આપણે કંઈ નહીં કરવાનું. પણ સ્વાભાવિક રીતે થાય તો આ એક સારી નિશાની છે.